કોંગ્રેસ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીને લઈ 1-2 દિવસમાં પોતાના ઉમેદવાર જાહેર કરી શકે છે. તો આવો જાણીએ કયા નેતાનું નામ સામેલ છે. નમસ્કાર, હું છું રોનક મોઢવાડિયા અને આપ જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ. લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસના બાકી 4 ઉમેદવારોનું નામ ફાઇનલ કરી અને હાઈકમાન્ડની મંજૂરી માટે મોકલી આપવામાં આવ્યા હોવાની વિગતો જાણવા મળી છે. ગુજરાતની મુલાકાતે આવેલા પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની હાજરીમાં પ્રદેશના ટોચના નેતાઓની બેઠકમાં લોકસભાની અમદાવાદ પૂર્વની બેઠકમાંથી હિંમતસિંહ પટેલ, નવસારીમાંથી નૌશાદ દેસાઈ, રાજકોટમાંથી પરેશ ધાનાણી અને મહેસાણામાંથી ઠાકોર ઉમેદવારની પસંદગી કરવામાં આવી તેવી જાણવા મળી રહ્યું છે. વિધાનસભાની બેઠકો માટેના ઉમેદવાર અંગેની ચર્ચામાં મુખ્યત્વે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા ઉમેદવારો માટે ટક્કર આપી શકે તેવા સક્ષમ ઉમેદવારોની ચૂંટણી જંગમાં ઉતારવા માટે કોંગ્રેસના નેતાઓએ જ્ઞાતિ જાતિના સમીકરણો ઉપરાંત સ્થાનિક વિસ્તારના આગેવાનોનું પ્રભુત્વ અને કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે તો તેવા બળવાની સ્થિતિ સર્જાય નહીં તે સહિતની બાબતોને ધ્યાનમાં લઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કોંગ્રેસ વિધાનસભાના ઉમેદવારોને કોની પસંદગી કરશે. તો આવી જ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ.